કેમ છો? મજામાં છો ને? આપણે આજે સાંભળવા જઈ રહ્યા છીએ એક મજેદાર અને શીખવતી વાર્તા, કાચબો અને સસલો. આ વાર્તા આપણને શીખવશે કે ધીરજ અને મહેનતથી કોઈ પણ જીત મેળવી શકાય છે. તો ચાલો શરૂ કરીએ. જંગલનું જીવન. એક વખતની વાત છે. એક સુંદર અને હરિયાળો જંગલ હતો, જ્યાં ઘણા બધા પ્રાણી અને પક્ષીઓ રહેતા હતા. એ જંગલમાં રહેતો હતો એક ચપળ સસલો અને એક શાંત કાચબો. સસલો બહુ ઝડપથી દોડતો. એને પોતાની ઝડપ પર ખૂબ ગર્વ હતો. કાચબો ધીમે ચાલતો પણ હંમેશા સાચું કામ કરતો. સસલાનો ઘમંડ. દરરોજ સસલો કાચબાની મજાક કરતો. અરે કાચબા, તું તો બહુ ધીમો છે. તું તો ક્યાંય પહોંચી નહીં શકે. કાચબો હસીને બોલતો, ધીમે ચાલું છું પણ હારતો નથી. સસલો વધારે હસતો. દોડની શરત. એક દિવસ સસલાએ કહ્યું, ચાલો દોડ લગાવીએ. બધા પ્રાણીઓ ભેગા થયા. સિંહ રાજાએ રેફરી બન્યા. જે પહેલો લક્ષ્ય સુધી પહોંચે એ જીતશે. દોડ શરૂ. 1, 2, 3. શરૂ. સસલો વીજળી જેવી દોડ્યો. કાચબો ધીમે ચાલતો રહ્યો. પણ કાચબો અટક્યો નહીં. સસલો સૂઈ જાય. થોડી વારમાં સસલો બહુ આગળ પહોંચી ગયો. એ વિચારે, હવે આરામ કરું. એ ઝાડ નીચે સૂઈ ગયો. કાચબાની મહેનત. કાચબો ધીમે ધીમે ચાલતો રહ્યો. હું નહીં અટકું, મારે જીતવી છે. એ સતત આગળ વધતો રહ્યો. સસલાની ભૂલ. સસલો જાગ્યો. મોડું થઈ ગયું. એ જોરથી દોડ્યો પણ ત્યારે. કાચબાની જીત. કાચબો લક્ષ્ય સુધી પહોંચી ગયો. બધાએ તાળી વગાડી. સસલો શરમાયો. માફ કરજે મિત્ર. મિત્રતા. કાચબાએ કહ્યું, આપણે બંને મિત્રો છીએ. બંને ભેગા થયા. શીખ. બાળમિત્રો, આ વાર્તાથી આપણે શીખીએ છીએ, ઘમંડ ખરાબ છે, મહેનત જીત અપાવે છે, ધીરજ સફળતા લાવે છે. કોલ ટુ એક્શન. જો તમને વાર્તા ગમી હોય તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને મળીએ ફરી નવી વાર્તા સાથે.